अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બ્રહ્માંડનું રહસ્ય એક એવું રહસ્ય છે કે જે રહસ્ય ખરેખર રહસ્ય નથી, પણ રહસ્ય કહેવામાં આવે છે, કારણ કે રહસ્ય એનું નામ કહેવાય કે ખુલ્લું ના થાય. આ તો ખુલ્લું થાય એવું છે, ફક્ત આપણી પાસે દ્રષ્ટિ નથી. એકને દેખાયું માટે બધાને જોઈ શકાય એવું છે, અશક્ય નથી. શું કીધું? મહાવીરને બ્રહ્માંડ દેખાયું તો આપણને દેખાય, કારણ કે મહાવીરને બોડી હતું, મહાવીરને આત્મા હતો. આપણે બોડી છે, આપણે આત્મા છે, બોલતા નથી. અને એમનું આત્માને આપણા આત્માનું કોઈ ફેર નથી, અને એમનું શરીર ને આપણું શરીર બંનેનું કુદરતનું છે, બોલતા નથી. તો ડિફરન્સ ક્યાં છે? દિવ્ય ચક્ષુ છે. હા, પણ દિવ્ય ચક્ષુ એ તો આપણે ડેવલપ કરવાના છે. એ તો આત્મામાં નથી આવતું, શરીરમાં નથી આવતું, બોલતા નથી. શરીર જે કુદરત આવે છે એમાંય ભેદ નથી. આત્મા આપણો શાશ્વત છે, એમનો આપણા શાશ્વત છે, એમાંય ભેદ નથી. ભેદ તો દ્રષ્ટિમાં છે. એ તો તમારી મેચ્યોરિટીનો પ્રશ્ન છે. આત્માનોય નથી, શરીરનોય નથી. યસ કે નો? એટલે ઇમ્પોસિબલ નથી. કહેવાનો મતલબ કે આપણે જે વસ્તુને અઘરી માનીએ છીએ એ અઘરી નથી. હા, એ જાણવા માટેનો જે આપણો પ્રયાસ છે એ પ્રયાસ નથી આપણો, અથવા તો હોવો જોઈએ તે નથી. એક વ્યક્તિ સતત અભ્યાસને કારણે ડોક્ટર થઈ શકે, એન્જિનિયર થઈ શકે, સાયન્ટિસ્ટ થઈ શકે, ચાર્ટર એકાઉન્ટન્ટ થઈ શકે છે. એનો એ ફિલ્ડનો અભ્યાસ. તો બીજો કોઈ વ્યક્તિ પણ થઈ શકે. અઘરું નથી, પણ અભ્યાસની જરૂર છે. કોઈ પણ વસ્તુ એચીવ કરવી. અને આમાં શું છે કે ભૌતિક વસ્તુનું જ્ઞાન એ તો આપણે ફિઝિકલી પ્રેક્ટિસથી મેળવવાનું છે. આત્માનું જ્ઞાન અને આત્માની શક્તિ એ તો શાશ્વત છે. પ્રશ્ન આવરણનો છે, પ્રશ્ન આવરણનો છે, પ્રશ્ન શક્તિનો નથી. જે શક્તિથી આખું બ્રહ્માંડ મહાવીરે જોયું એ શક્તિ આપણી અંદર ઇનબિલ્ટ છે, બોલતા નથી. કેવી છે? ઇનબિલ્ટ નો મતલબ એચીવ કરવાની નથી. ના સમજાય? એચીવ નથી કરવાની, ઇનબિલ્ટ છે. માટે એને કહેવાય છે કે આત્મા અનંત શક્તિ વાળો છે, કારણ કે ઇનબિલ્ટ છે. એને અનંત શક્તિ વાળો બનાવવાનો. એટલે શક્તિનો પ્રશ્ન એ છે કે આપણા વિઝનમાં જે પ્રેક્ટિસ વાળું વિઝન છે, કયું? આત્માનું પ્રકાશ સહજ છે, આત્માનું જ્ઞાન દર્શન સહજ છે, એ પ્રેક્ટિસ નથી. પણ તમારું જ્ઞાન દર્શન ને પ્રેક્ટિસ છે. એ પ્રેક્ટિસ ની અંદર વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. શું કીધું? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એન્ડ વેલ્યુ ઓફ ટેમ્પરરી. બસ આ જ કર્ટન બને છે. આ દ્રષ્ટિ શું બને છે? કારણ કે તમારે અનુભવ શાશ્વત નો કરવાનો છે, કારણ કે તમારે અનુભવ જ્ઞાન દર્શન શાશ્વત નો કરવો છે, અને વેલ્યુ રિલેટિવ ની કરવી છે. તો મેળ પડશે? પ્રશ્ન ખાલી દ્રષ્ટિનો છે, અને દ્રષ્ટિની પ્રેક્ટિસનો છે. પ્રેક્ટિસ ખોટા માર્ગે છે, અને એ ખોટી પ્રેક્ટિસ જ આવરણ બને છે. શું બને છે? બહારની કોઈ શક્તિ આપણી શક્તિને રોકી શકે એમ, પણ તમારી શક્તિ તમને રોકે છે,
કારણ કે તમે વેલ્યુ રિલેટિવની કરો છો, તમે વેલ્યુ વ્યૂ પોઈન્ટની કરો છો, તમે વેલ્યુ ટેમ્પરરીની. અને માટે જેની અનંત શક્તિ છે એની સામે જ તમે ટેમ્પરરીની વેલ્યુ કરો એટલે શું થાય? એ જ કર્ટન બને ને. શાશ્વત શક્તિને અનુભવવા માટે એ કર્ટન બને છે. વેલ્યુ કરવી એ જુદી વસ્તુ છે અને યુઝ કરવી એ જુદી વસ્તુ છે. યુઝ કરવી એ મિસ્ટેક નથી. શું કીધું? તમે જન્મજાત રાજકુમાર તરીકે જન્મ્યા હોય અને મહેલમાં રહેતા હોય એનો વાંધો નથી. તમને સોના ચાંદી દાગીના ગોલ્ડના ડાયમંડના શણગાર પહેરે એનો વાંધો નથી, પણ એની વેલ્યુ કરી ત્યાં જ્ઞાન દર્શન ને વાંધો છે. તમને મળી છે, પહેરો છો અથવા વાપરો છો અથવા તમારી સાથે રાખો છો એનો વાંધો. પણ અનંત શક્તિની અનુભૂતિ કરવી હોય જે છે તો વિનાશી શક્તિ જે ટેમ્પરરી છે એની વેલ્યુ ના કરો, યુઝ કરો એનો વાંધો. એના આધારે હું નથી, બોલતા નથી. અબજો રૂપિયાની સંપત્તિના આધારે હું નથી. યસ કે નો? માટે યુઝ કરું પણ વેલ્યુ હું છું તો એની વેલ્યુ છે. યસ કે નો? કોઈ જંગલની અંદર હજારો ટન સોનું પડ્યું છે પણ ત્યાં કોઈ માણસ જ નથી, શું વેલ્યુ? તો છે એટલે વેલ્યુ કે જ્યાં જીવતો માણસ છે એટલે વેલ્યુ? અને ત્યાં 4-5 મરજા પડ્યા હોય તો એટલે અંતે જીવતો એટલે આત્મા જ ને કે બોડી? તો આત્માને આધારે એની વેલ્યુ છે કે એના આધારે આત્માની વેલ્યુ છે? અને વેલ્યુ કોની કરીએ છીએ આપણે? બોલતા નથી. પછી એનો અનુભવ થાય? ભૂલ દ્રષ્ટિમાં છે, ભૂલ ક્રિયામાં નથી, ભૂલ વાણીમાં નથી, ભૂલ સત્તા સંપત્તિ સંબંધો સાધનોમાં નથી, ભૂલ દ્રષ્ટિમાં છે. અને કરેક્શન પણ દ્રષ્ટિમાં કરવાનું છે. માટે અનેક વર્ષોથી આપણને ખબર છે, આ વાક્ય સાંભળતા આવ્યા છે, જેવી દ્રષ્ટિ એવી. અનેક વખત સાંભળ્યું છે પણ આપણે વેલ્યુ સૃષ્ટિની જ કરીએ, દ્રષ્ટિની. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બોલીએ ખરા પણ વેલ્યુ કોની કરીએ પાછી? ખરા આપણી દ્રષ્ટિમાં વેલ્યુ આપણી એટલે કે પરમાત્માની હોવી જોઈએ. અને પરમાત્માની હાજરીમાં શરીર પણ છે, સંજોગો પણ છે, સાધનો પણ છે. વાંધો શું છે? પણ તેથી મારી વેલ્યુ વધઘટ થવી જોઈએ તો તમને એક દિવસ તમારી અનંત શક્તિનો અનુભવ થશે. કારણ કે મેળવવાની જ નથી, છે જ. પણ આ અજ્ઞાનતા એ કરીને જે આ વિનાશી વસ્તુઓની વેલ્યુ થઈ જાય છે એ જ કર્ટેન બને છે. અનાદિકાળથી મુક્ત પુરુષોએ મુક્તિનો માર્ગ સરળ, સહજ અને સુગમ બતાવ્યો. અનાદિકાળથી ધર્મગુરુએ એને અઘરો માર્ગ બતાવ્યો. મુક્તિનો માર્ગ અઘરો છે, આત્માની અનુભૂતિનો માર્ગ ગૂઢ છે, સામાન્ય વ્યક્તિને સમજી શકાય એવો નથી. આવું શાસ્ત્ર જ્ઞાનીઓએ અને ધર્મગુરુએ બતાવ્યું. અને જેટલા અનુભવી થયા એ બધાએ કીધું મુક્તિનો માર્ગ અઘરો હોઈ શકે નહીં. સહજ હોય, સરળ હોય ને સુગમ હોય એનું નામ જ મુક્તિનો માર્ગ. અઘરો હોય તો એ સંસારનો માર્ગ જ હોય. કારણ કે સંસારનો માર્ગ અનસર્ટેન છે. કેવો છે? કારણ કે આપણા હાથમાં કાલે શું થવાનું છે એ રામ કૃષ્ણ મહાવીરના હાથમાં પણ. તો પછી એ સહેલો કેવી રીતે હોય? આપણા હાથમાં છે. પણ મુક્તિનો માર્ગ એટલા માટે સહેલો છે કારણ કે આપણા હાથમાં છે. બોલતા નથી. આત્માની અનુભૂતિ કરવી આપણા હાથમાં છે, કુદરતના હાથમાં નથી. પણ ધર્મગુરુએ એવું પાકું કરાવી નાખ્યું કે મુક્તિનો માર્ગ
અતિ 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 અઘરો છે. કેમ એ લોકો એવું કર્યું? હે? કેમ કર્યું એ લોકો? કારણ કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા બિન અનુભવી. મેં પહેલું તો સ્ટેટમેન્ટ કરું છું કે અનુભવી પુરુષે કીધું, તો પછી આ કોણે કીધું? સિમ્પલ જ વસ્તુ, ના બોલું તો ખ્યાલ ના આવે. હું કોક આ દિવસ વાળા આવું બોલે છે, તો પછી આ બોલે એના વિરુદ્ધ કોણ બોલ્યા? રાત વાળા. મેં કેવું પડે કે રાત વાળા બોલે એવું? કોમન વસ્તુ છે ને. હું કહું કે અનુભવી કીધું સહજ સરળ ને સુગમ છે, અને આ લોકોએ કીધું અઘરો છે. કેમ? તો કે બિન અનુભવી. પોતાની જ અનુભવ ના થયો હોય તો સહેલો કે? તો સહેલો કે? અને પોતાનો અનુભવ નથી થયો એ માર્ગ કઈ રીતે બતાવી શકશે? અને જો માર્ગ બતાવે છે બુક્સ નોલેજ, કયું નોલેજ? બીજો કોઈ ઓપ્શન? બુક્સ નોલેજ હોય ઇટ મીન્સ દે હેવ નો એક્સપિરિયન્સ. હાઉ દે કેન એક્સપ્લેન વિથ કોન્ફિડન્સ? કેન વી સ્પીક વિથ કોન્ફિડન્સ? ના બોલી શકે. તો એને ધર્મગુરુ કેમ કહેવાય? હે? એને ધર્મગુરુ કેમ કહેવાય? એનાથી દુનિયા ચાલે છે. અધર્મ ગુરુ થોડા કહેવાય આપણે. એને જ ધર્મ ગુરુ કહેવાય. અધર્મ તરફ લઈ જાય એને ધર્મગુરુ કહેવાય. ના, અધર્મ તરફ નથી લઈ જતા, ધર્મ તરફ જ લઈ જાય છે. પણ એ લોકો પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતના ધર્મની વાત કરે છે, ફોર્મેટની વાત કરે છે. એ લોકો આત્મા તરફના મુક્તિના માર્ગની વાત કરતા નથી, કારણ કે એ અનુભવ પણ નથી. એ લોકોને અનુભવ શું છે કે શું કરવાથી પાપ થાય, શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પ્રાપ્ત થાય, પ્રાયશ્ચિત થાય, અને ભગવાન, ગુરુ, મંદિર, મંત્ર, શાસ્ત્ર, રિચ્યુઅલ્સ કઈ રીતે કરવી જ્યાંથી તમને પુણ્ય બન જાય એ રસ્તો બતાવે છે. એ લોકોને ખબર છે, શાસ્ત્રમાં લખ્યો છે, એ તમને બતાવે છે, અને એ પોતે ફોલો કરે છે. જે ફોલો કરે છે બતાવે છે. ઘરમાં મંદિર મૂકવાની સ્થાપના ક્યાંથી શરૂ થઈ? હે? ઘરમાં દરેક આપણા હિન્દુના ઘરોમાં મંદિર હોય, ભલે પછી ધૂળ ચોટી ગઈ હોય પણ મંદિર હોય. તો એની પાછળ શું મોટું સાયન્સ છે કે જે આપણને આ મંદિર મૂક્યા, નવડાવા, ધોવડાવા, ખવડાવવા, પીવડાવવા બધું જ કરે. અને એ પછી અમારી જનરેશન અડધી નથી માનતી કે મૂર્તિ તો કઈ ખાતી હશે, મૂર્તિ તો કઈ પીતી હશે, આમાં ટાઈમ બગાડાતો હશે, એવું બધું મનમાં થાય. તો એની પાછળ શું મોટું રહસ્ય? કંઈક તો રહસ્ય હશે. તારે જે અમારા દાદા દાદી અને અમારા મમ્મી પપ્પાએ ઘરમાં મંદિર હોય જ, પછી યજ્ઞ કરાવતા હોય, નવચંડી પાઠ થતો હોય, ઓમ નમઃ શિવાયના જાપ જતા હોય, મર્યા પછી ગુરુ પુરાણ બેસાડતા હોય, પછી સાંભળો કે ના સાંભળો, સત્યનારાયણ કથા થતી હોય ઘરમાં, સાંભળો કે ના સાંભળો પણ સત્યનારાયણની કથા થાય. એની પાછળ શું મોટું હોય? આ બધા રિચ્યુઅલનું શું હતું? જૈનોમાં પણ ઘર દેરાસર હોય છે. દેરાસર એવું છે. ચક્ર પૂજન કરાવે ઘર છે. દેરાસરના બે કારણો. એક કારણ એવું છે કેટલાક લોકોના વ્યક્તિગત નિયમ કે ભાઈ ભગવાનના દર્શન કર્યા વગર પાણી ના પીવું. પરંતુ અમુક સમય એવો આવે કે જેને કારણે વરસાદ હોય એટલે જઈ ના શકે. નંબર 1. નંબર 2, ક્યારેક ક્યારેક ઘરના ઉંમરલાયક માણસો અશક્ત હોય જે મંદિર સુધી પહોંચી શકે નહીં. અને નંબર 3, વિદેશોના આક્રમણને કારણે આપણા હજારો મંદિરો તૂટી ગયા. એટલે કે ઘરમાં રાખ્યું તો કમસે કમ કોઈ તોડે તો. આવા અનેક કારણોને કારણે ઘર મંદિરો આવ્યા. આ તો મેં તમને 3 ગણાયા. એવા ઘણા કારણો છે. ચાલો 3. હવે મંદિર અને મંદિર ઘરમાં સ્થાપવું એ વાસ્તવમાં પવિત્રતાનો પ્રશ્ન હતો. શું હતો? કે ઘરમાં મંદિર હોય એટલે વડીલ કે આપણે આવું ના કરાય, આપણે આવું એના આધારે નેચરલ ઘરોમાં એક જાતની પવિત્રતા રહેતી હતી. સમજાય છે? એમ આપણે મંદિરમાં જે છૂટીએ કે મોટેથી ના બોલાય, ઝઘડો ના કરાય, ખરાબ વિચાર ના કરાય, કહીએ છે ને આપણે. ખ્યાલ આવ્યો? અરે ઘણી વખત તો કોઈ મંદિરમાં જઈને કઈ બોલે ને એટલે ભગવાનને તો શરમ રાખે છે.
આપણે કહીએ ને વ્યવહારથી કહું છું. એટલે એક જાતની મર્યાદા ઊભી થાય. આ બધા ઘણા કારણોસર મંદિરોની સ્થાપના ઘરોમાં થઈ. અને ઘરોના મંદિરો જે મોટા મંદિરો બનાવે એની પાસે પૈસા વાળા હોય તો બનાવે, અને નાના અને લાકડાના મંદિરો તો સિમ્બોલિક હોય, પણ કમસે કમ ભગવાનને બેસાડી ને પૂજા તો કરી શકે, પૂજા અર્ચના કરી શકે ને. ભલે ભવ્યતા ના લાવે પણ પોતાના ભાવ તો લાવી શકે ને. એટલે આવા કારણોસર મંદિરો બધા બંધાયા હતા. અને એ મંદિરોનું મહત્વ પણ હતું. એવું નતું કે નતું. જે વખતે ભારત વર્ષની અંદર વિદેશી આક્રમણો થતા હતા અને માણસોને બહાર નીકળવું અથવા તો પોતાના ધર્મનું પાલન કરવું અઘરું થઈ પડ્યું હતું, ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. હવે જે ચુસ્ત હતા એની પાસે બીજો કોઈ ઓપ્શન નતો, અને એ લોકો પાસે લડવું, સંઘર્ષ કરવું એ વિચાર કે ક્ષમતા નથી. એટલે એ લોકોએ ખોલી કાઢ્યું કે આપણા ઘરમાં મંદિર રાખીને આપણે ભાવ કરીએ, ભગવાનની ભાવથી પૂજા કરીએ, આરતી કરીએ, ક્યાં વાંધો છે કોઈ. મને નાનું રાખ્યું. સમજાય છે? અનાદિકાળથી આ બધા કારણોને કારણે માણસ મંદિરનું મહત્વ તો હતું, એવું નતું કે નતું, પણ કાળક્રમે જેમ જેમ કળિયુગ ખીલવા માંડ્યો એમ ભૌતિકતા વધવા માંડી. અને ભૌતિકતાને કારણે લોકોનું જે આકર્ષણ હતું, 5 ઇન્દ્રિયોના વિષયો, ખાવું, પીવું, જોવું, સૂંઘવું, પહેરવું, ખેલાવવું, એમાં આકર્ષણ વધવાથી ધીમે ધીમે મંદિરોનું અને ધર્મનું મહત્વ ઘટવા લાગ્યું. તો પણ આધુનિક કાળમાં મંદિરોનું મહત્વ છે. 2 કારણસર. એક તો આપણી પરંપરા. કેટલાક લોકો ભાવથી પણ મંદિરમાં જાય છે, પણ મોટા ભાગના લોકો હેલ્પ લેવા માટે અથવા તો ભયસંગથી જાય. મેં પાપ કર્યું છે એની પ્રાયશ્ચિત માટે જાય છે, અથવા તો પ્રાર્થના માટે જાય છે, ઈચ્છા પૂર્તિ. આવા કારણોસર મંદિરમાં લોકો જતા હોય છે, અને એક આસ્થાનો પ્રશ્ન છે. એટલે અનાદિકાળથી આવું બન્યા કરે છે. પણ કાળક્રમે ભૂસાઈ ગયું, કારણ કે જેમ જેમ મોહનું સામ્રાજ્ય વધવા માંડ્યું, મોહનું સામ્રાજ્ય, મોહનું એટલે ભૌતિક વસ્તુ સામ્રાજ્ય વધવા માંડ્યું, એમ લોકોને બાહ્ય વસ્તુનું આકર્ષણ અને બાહ્ય વસ્તુનું મહત્વ વધવા માંડ્યું. એને કારણે જે મંદિરનો કોન્સેપ્ટ હતો, સાધનાનો, પ્રાર્થનાનો, અંતર્મુખી થવાનો, એ બધા કોન્સેપ્ટો ધીમે ધીમે તૂટવા માંડ્યા. પછી ઈચ્છાઓ વધવા માંડી, ભૌતિક વસ્તુ. એટલે એથિક ભૂલાવા માંડ્યા કે ભાઈ જૂઠું બોલવું પડે, ચોરી કરવી પડે, અનીતિ કરવી પડે. ખ્યાલ આવી ગયા ને? લોકોને મિસગાઈડ કરવા પડે, લોકોને ખોટું શો ઓફ કરવું પડે. આ બધું કરવું પડે પૈસા કમાવા હોય તો. ને પૈસા એટલા માટે કમાવા છે, મારે મારી ઈચ્છા પૂરી કરવી છે. ના સમજાય. મને આ 3 લાખનું મકાન પોસાતું નથી, 1 મિલિયનનું જોઈશે, તો પછી કમાવો. પણ કમાવામાં કોઈ સીધું તો આપી દેવાનું નથી. સાચું ખોટું ગમે તે કરો, પૈસા લાવો બસ. કોન્સેપ્ટ શું થઈ ગયો? બદલાઈ ગયો. હવે તમે વિચાર કરો, એથિક વગરની આવેલી લક્ષ્મી, એથિક વગરની આવેલી લક્ષ્મી એ તમને શાંતિ કઈ થાય? પર્પસ ટુ એન્જોય. શું હતો? સારું ઘર લઉં, એન્જોય. સ્ટેટસ, સારું ઘર લઉં તો મોટી મોટી રેસ્ટોરન્ટમાં જઈ શકું, હોટલોમાં જઈ શકું, દેશ અને દુનિયામાં ફરી શકું. આ કોન્સેપ્ટ સાંભળજો બરાબર મારી વાત. હવે આ કોન્સેપ્ટ ની અંદર તમારું કેરેક્ટર ખલાસ થઈ ગયું.